અમેરિકાના કેલિફોર્નિયામાં ડ્રગ્સની હરાફેરીના કેસમાં વોન્ટેડ સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરામખેડા અબોહરની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુનિલ પંજાબમાં ડ્રગ્સની દાણચોરીના કેસમાં સામેલ હતો. પંજાબમાં પાકિસ્તાનથી ડ્રગ્સની દાણચોરીનું નેટવર્ક લાંબા સમયથી ચાલી રહ્યું હતું. તેની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. સુનિલ યાદવ મૂળ પંજાબના ફાઝિલકાનો રહેવાસી હતો. જાણકારી મુજબ તે 2 વર્ષ પહેલા નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દુબઈથી અમેરિકા ભાગી ગયો હતો. તેણે રાહુલના નામનો પાસપોર્ટ બનાવ્યો હતો. ત્યાં રહીને તેણે આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ માટે નેટવર્ક તૈયાર કર્યું હતું. તેની ગેંગ અમેરિકાથી દુબઈમાં ડ્રગ્સ સપ્લાય કરતી હતી. રાજસ્થાનના ગંગાનગરમાં પંકજ સોની નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રાજસ્થાન પોલીસે સુનિલની પણ ધરપકડ કરી હતી. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે. દુબઈમાં તેના ઘણા સાગરીતો પકડાઈ ચૂક્યા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યા પાછળનું કારણ આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરીને લોરેન્સ ગ્રુપે જણાવ્યું હતું કે સુનિલ યાદવ પંજાબ પોલીસ માટે બાતમીદાર હતો. તેણે પોલીસને ઘણી વખત લોરેન્સ ગેંગ વિશે માહિતી આપી હતી, જેના કારણે અમેરિકામાં તેની હત્યા થઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.